હાલો તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર. ના આજ વ્લોગ નહીં, આજ Q&A વિડીયો છે. કેમ કે રહ્યો ને આપણે 500 સબસ્ક્રાઇબર થઈ ગયા અને જો આપણે Q&A નહીં બનાવ, આપણે વિચાર હતો કે 500 બનાવશું, પણ 500 દાડા આપણે શું કર્યું હતું? સેલિબ્રેટ ના શું કહેવાય? કેક કાપ્યો. પણ એને કેવું કહેવાય છે? સેલિબ્રેટ કર્યું હતું. હા હવે કે એટલે કેક ને મંગાવ્યું હતું અને રહ્યો ને આપણે ડાયરેક્ટ વાતચીત વગર ડાયરેક્ટ કોમેન્ટ ની વાત ચાલુ કરીએ. તો રહ્યો ને આપણે ફર્સ્ટ કોમેન્ટ વાંચવા જઈને તો ઠાકોરજી નો આવ્યો હોય અને એક પહેલા તમને કોમેન્ટ પહેલા વાત કીધું કે ગાયશું ને આજ ટાઈમ ના મળ્યો બ્લોગ બનાવવાનું, કેમ કે ગાયશું ને પપ્પાની આજે તબિયત હાવ બગડી ગઈ હતી અને એમને દવાખાને લઈ ગયેલા હતા ને એટલે ટાઈમ નહોતો મળ્યો. અને આપણે ઠાકોરજીનો કોમેન્ટ વાંચીએ તો એ શું લખે ખબર? બધાય લોકો પૂરો વિડીયો જોજો. ના ના યાર, આ લાઇટિંગ સામે આવે તો અંજી જેવું શું લખેલું છે? બધા લોકો વિડીયો પૂરો જોજો. એટલે ગાઈસ છે ને પેલા સ્ટાર્ટિંગ માં જ કહી દે કે વિડીયો પૂરો જોજો. એટલે ઠાકોરજી એમ કહે મેં એક આપણે કાલ વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે વ્યૂઝ ના કારણે રહ્યું ને ચેનલ બહુ ડાઉન જાતી હતી અને રહ્યું ને ગાઈસ એમ કે મારો વિડીયો તમે આખો જુઓ ને તો આપણને વ્યૂઝ સારું મળે. એટલે ઠાકોરજી આપણે એટલો સપોર્ટ આપ્યો ને એમ કે સપોર્ટ કે બધા લોકોને કે તમે વિડીયો પૂરો જુઓ તો મેહુલભાઈનો વિડીયો એટલો આગળ જાય એમ કે એટલે એમ કે તમે આમ અંત સુધી વિડીયો જુઓ એટલે એમ કે મારો વિડીયો ઇમ્પ્રૂવ થાય એમ કે મારે 2-3 દિવસની ચેનલ કઈ ડાઉન મળે. મજા આવે વિડીયો બનાવવાની. એટલે મારો તો એક જ ક્વેશ્ચન શું મારે સારું ના તો ખાલી વિડીયો આખો જોજો. એક જ એનો ક્વેશ્ચન. ચલો તો આપણે નેક્સ્ટ કોમેન્ટ આવેલો છે રોહિત ઠાકોરનો ની લખે છે કે ભાઈ તમે તૈયારી ઉપર ના શું તૈયાર ઉપર અચ્છા તૈયાર ઉપર પ્લાસ્ટર કરી નાખતા હોય તો એટલે પ્લાસ્ટર એટલે એમ કહે કે ફાટી જેલું છે કે નહીં એટલે પ્લાસ્ટર કરી નાખો. આપણે આની વાત કરીએ એટલે રોહિતભાઈ મને સમજણ પડી એટલે આચમ આપણે અહીંયા એટલે વાગતું નહીં કપસી એટલે રહ્યું ને ગાઈસ અમારો વિચાર શું છે ખબર હે કે આ કરી રહ્યું ને આખું ઉખાડીને અને આ ઘરના આમ નજીક કરવાનું કે પણ સેટ હોય તો નજીક કરવાનું એટલે અત્યારે પછી બધું હમ કરશું ટાઈપ પછી પ્લાસ્ટર ને ટાઈપ થોડુંક વાગવા દો પગમાં તો ખબર પડે. ગાઈસ આજ મને કેટલી દર મને વાગ્યું હોય. તો ચલો હવે બીજો આપણો કોમેન્ટ આવ્યો છે અરવિંદભાઈ અને શું લખે છે? શું લખે છે? ના જય માતાજી, બાપા સીતારામ બધાયને. મેહુલભાઈ ફાઇનલી ટોપી ઉતારી નાખીને ગાઈસ હું શર્મિંદા નહીં થતો. નહીં જગા ખાલો મારા હાથમાં તેલ નાખી યો મારું મોઢું ચાલો તો ગાઈસ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યું છે. એવા તો ઘણા બધાના કોમેન્ટ આવેલા છે. કોંગ્રેચ્યુલેશન 500 સબસ્ક્રાઇબર માટે. એક એક નું નામ કે એક એક ભાઈનું નામ છે મુકેશભાઈ પ્રજાપતિ, પછી બીજું છે ગોહલી જય, પછી ત્રીજું છે રોહિત ઠાકોર, ચોથું છે આશીષ ઠાકોર. એવા ઘણા બધા છે એટલે બધાને એક અંગત કીધું જે થેન્ક યુ ને પછી શું કહેવાતું હોય અભિનંદન તો અમને કહેવાનું હોય અભિનંદન ના આવે એવું કેટલું બધું આવે ને બધું તમને કેમ કે તમારા કારણે તો હું 500 સબસ્ક્રાઇબર જોડે પહોંચ્યો અને આ જો આગળ પણ ગ્રોથ કરે તો તમારો સાથ મળશે તો આગળ જશું. મેં તો એક જ કહું કે આ વિડિયો પૂરો જોજો. હા વિડિયો પૂરો જોજો એટલે મારો વિડિયો છે તુરંત છોડીને જતો રહે એટલે આપણે આમ ડાઉન માં થઈ જાતો મજા જ નહીં આવતી બનાવવાની. એ પછી રહ્યો ને આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે મુકેશ પ્રજાપતિ અને એ મને એક જાતનું સમજાવે છે કે બ્લોગમાં મુકેશ પ્રજાપતિ નામ લઈને થેન્ક યુ બોલજો. હા બોલજો એટલે એમ કહે કે હા યાર હું તમને મુકેશભાઈ એટલે એમ કે મુકેશભાઈ પ્રજાપતિ. અચ્છા મુકેશભાઈ હું સમજી જો તમને કોમેન્ટમાં એવી રીતના વર્તો જવાબ આવીશ ખબર પડી મુકેશભાઈ પ્રજાપતિ તો થેન્ક યુ મુકેશભાઈ પ્રજાપતિ થેન્ક યુ નામ લઈને બોલાવ્યું. હું તમારું બુરાઈ નહીં કરતો અચ્છા કર્યું એટલે મને યાર ખબર નતો એટલે તમે સમજાવ્યું એટલે યાર દિલથી થેન્ક યુ યાર. મને કેમ કે મને આવું ઘણું બધી એવી વાતની ખબર નહીં પડતી એટલે સમજાવી દીધું. સામંતભાઈ કોઠડિયા એવું કંઈક નામ છે થોડું કામ કન્ફ્યુઝન. હા કંઈક કન્ફ્યુઝન વાળું કંઈક નામ છે અને એમ કે લખ્યું શું ખબર ઓલા બલાડીના બચ્ચા વેચવાના છે મેહુલભાઈ. વેચવાના નહીં ગાઈસ. અત્યારે જુઓ 3 બચ્ચા હતા તેમાંથી તો એક બચ્ચું તો શીખા ગાયબ થઈ ગયું અથવા કોઈક છોકરો લઈ ગયો અથવા મરી ગયું. 3 ઓપ્શન હે ગાયબ થઈ ગયું કોક અને અત્યારે બલાડ તો આમ લઈને દોડતી ને ગાઈસ બલાડ અમુક દન થી ટોલા કરે લઈ જાય બચ્ચા મોઢમ ખાય અમુક દન અમાર ઘરમાં અમુક દન આઠે લઈને આવે બોલો આવા હોય ઘર ફરે હાથ બિલાડે બપ્પાને બધા એમ કહેતા હોય એવું હાથ કરે બચ્ચા હાથ કરે ફરે પછી બચ્ચા મોટા થાય એમ કે. અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવેલો છે કોનો ખબર હે ના પેલો ખાઈ લે ગાઈસ એમ કાદ નહીં એટલે વોટ કરાવે છે અને રીવન આપણે કોણ રાજેશભાઈ અને હું લખે ખબર
किरण बेन नी रोटी बहुत अच्छी बनाते हैं, मतलब रोटी आपके बहुत अच्छी बनाते हो, इतना कमेंट अच्छा किया। मैंने बहुत मस्त आवड़े। हाँ गाइस, मैंने लिया ना, कभी कभी लिया होगा किरण बेन रोटी बनाते होगे, तो राजेश भाई ने बोला है कि बहुत अच्छे बनाते, तो गाइस मैं भी खाता हूँ तो बहुत बढ़िया लगता है। અને એ પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે મૂવી વિથ સ્ટોરી, અને શું લખે ખબર છે? મેં તમને આજ જોયા હતા પાટડીમાં. એટલે આ યાર મૂવી સ્ટોરી, મને તમારું નામ તો નહીં ખબર પણ ચેનલ નામ છે મૂવી વિથ સ્ટોરી, એટલે તમે અમારા ગામમાં જ રહો એવું ખરું, પણ યાર તો તમે યાર મને મળવા કેમ નથી આવતા યાર? તો યાર આમ મને કોમેન્ટ કરો યાર, આપણે જોઈન થઈએ, કોઈક દિવસ યાર મળીએ, કેમ કે આપણા જ ગામમાં તમે રહો, મારો વિડીયો જુઓ હો, તો યાર કોઈક દિવસ યાર મુલાકાત આપણે કરશું. હા, પછી આપણે એક ક્વેશ્ચન છે કરશનભાઈ, અને એ શું લખે ખબર? મને તો કઈ બતાતું જ નહીં. મને આમ કેમ ગાઈસ, હું આમને તમને છેલ્લે બતાવીશ ને, તમે એટલી બધી લાઇટિંગ કરીને ત્યારે તમને આટલું મારું મોઢું વર્તાય, નકર તો નકર ઝરમડે જ વર્તા હતા. એટલું ક્વોલિટી એમ કે સચ કેમેરાની ક્વોલિટી લો હોય. અને કરશનભાઈ લખે છે, ભાઈ જ્યારે ભગવાનના દીવા બત્તી કરો ત્યારે માથા પરથી ટોપી ઉતારી નાખજો, એટલે એક જાતનું શીખવાડતા કહેવાય. પણ મુકેશભાઈ ના, સોરી યાર, શું નામ? કરશનભાઈ યાર, રહ્યું ને આમ અમને ખબર નહીં, લઈ ને તમે આ રીતના સમજાવો ને તો સારું. પણ રહ્યું ને હવે તો એમ કર્યું ને, હું વિડીયો ઉલી રહ્યું ને ટોપી પહેરતો જાણે વિડીયો કેમેરા પકડતો તાણે જ પહેરતો, કાઢલી જ હતી. ના, હું રહ્યો ને એક જાતનો ચેલેન્જ લીધો હતો. ચેલેન્જ કેમ લીધો હતો? કેમ કે મારે રહ્યો ને બાલ થામ કરીને હતા, એમ કે આવું, કેમ કે ઓડિયન્સ હામુ ટોપી રાખતો તો ને અમારા હાવ ખુલ્લે આમ જ હતો. કેમ કર્યું ને મેં એક જાતનું, એટલે એમ કે વ્લોગ ની અંદર સારું બતાય એટલા માટે, કેમ કે થોડું ક્યુટ લાગે. અને આપણે જો ને હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે હિતેશ ઠાકોર, અને એ લખે છે મેહુલભાઈ બજાણાની ફાટક આગળ રહેવાનું પૂરું પૂરું લોકેશન બતાવો. કેમ કે યાર એનું હરખું લોકેશન તો તમને ના આપ્યું, કેમ કર્યું ને સબસ્ક્રાઈબર ઘણા બધા મળવા આવે એવું કંઈ નહીં, કેમ કે હું ચાકર તમને આજે કહું, બજારના રોડ થોડુંક આગળ રેલવે ફાટક વળી જવાનું, અને વંદે માતરમ કહેવાય છે આ સોસાયટી. વંદે માતરમની પાછળ કયું પરુ કહેવાય? ચિંચવાડા પરુ એમ કંઈક કહેવાય છે. અહીંયા કને અમે રહીએ છીએ અત્યારે, હું જ કન્ફ્યુઝન થઈ ગયું ને. એટલે ચોપડપટ્ટી કહી દેતા. હા, ચોપડપટ્ટી પણ કહેવાય છે. રેલવે ફાટક પછી મસ્તાનનો ડેલો, મસ્તાનનો ના ના, બહુ થઈ જાય લાંબુ, ટૂંકમાં પતાવી દઈએ. અને ગાઈસ ને અત્યારે કોમેન્ટ તો ઘણા બધા આવેલા હતા, પણ એનું ને પપ્પાની તબિયત થોડી સારી નહીં ને, એટલે પછી કંઈ કોમેન્ટ ન હોય. જો અત્યારે શું થાય છે, તો આપ લોકોને આજ એન્ડ કરવી, તો આપણે તો હે ને ગાઈસ ને એ જ વિનંતી કરવી કે પ્લીઝ એટલે પ્લીઝ અમારો વિડીયો ક્લિક કર્યા પછી તમે આખો વિડીયો જુઓ. કેમ કે યાર કિરણ બોન ની વાત સાચી તને કહું ને, તો આપણને 500 લોકો સબસ્ક્રાઇબર કરે, તો 500 વ્યૂઝ કેમ નહીં આવતા? હા યાર, એક ઈ બહુ ખામી રે, કેમ કે યાર 8 વાગે એક વિડીયો જોઈ લો ને, તો અમે કેટલા આમ થોડા મજા આવે વિડીયો બનાવીને આગળ જઈએ. જો બાત હે ગોદરું ઉઠાવે હે ટાઈડ વાય શું લે. તો ફિલહાલ ગાઈસ હવે નો વ્લોગ ને આ જ એન્ડ કરું. તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યું તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય.